અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જાણે કે વરસાદે સુરતને બાનમાં લીધું હોય તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે। વિવિધ વિસ્તારો જેવા કે ઓલપાડના સાયણ ગામમાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે। અહીં સોસાયટી તેમજ ઘરોમાં પાણી ઘૂસ્યા છે। 300 કરતાં પણ વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાના સમાચારો મળી રહ્યા છે। સાયણના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેમાં અંબિકાનગર, સાપોલિયા સહિતની સોસાયટી પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। દરેક સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। સુરત જિલ્લામાં ઠેર ઠેર ખારી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ઓલપાડ તાલુકાના સાયણ ગામના છે, જ્યાં આ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે સાયણ ગામની સોસાયટીઓ છે તેમાં ખાડીના પાણી ફરી વળ્યા છે અને સમગ્ર જે નીચેનો માળ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તમામ જે ઘરો છે તે પાણીમાં ડૂબી ચૂક્યા છે। તેને જ લઈને લોકો છે તે ઉપરના માળે રહેવા માટે મજબૂર થયા છે। ખાસ કરીને દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો છે તે ઉપરના માળે રહી પહોંચી ચૂક્યા છે અને ત્યાં જ આગળ તેઓએ હવે રહેવાનું નક્કી કર્યું છે, કારણ કે નીચેના ભાગોમાં ખૂબ જ પાણી હોવાના કારણે હાલ આ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપણી સાથે ગામના સરપંચ છે, મેં જણાવો કઈ રીતની પરિસ્થિતિ છે અને શાના કારણે આ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે? સાયણમાં સેના ખાડીનું દબાણ થઈ ગયું હોવાથી તેના કારણે આજે બે ખાડીનું પાણી એક ખાડીમાં મર્જ થઈ ગયું છે અને ખાડીનું લેવલ ખૂબ ઊંચું આવવાથી જે સાયણમાં પહેલા જૂની સોસાયટીઓ છે અને તેમાં 2 દિવસમાં વરસાદ પડે તો પાણી ભરાવા થતા અમારા પંચાયતની કામગીરીની ધ્યાને લઈ ડેનેજ કટરની કામગીરી અને 4 દિવસ આજે સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો, ત્યારે આજે ચોથા દિવસે નારીની નજીક જેટલી સોસાયટીઓ છે એમાં પાણીનો ભરાવો થયો છે। એટલે કોઈનું સ્થળાંતર કરવું પડે કે સલામત સ્થળે ખસેડવાની જરૂર પડી છે? હજુ હાલ પૂરતી જરૂર પડી નથી, પણ અમે તેના માટે વ્યવસ્થા કરી છે। સ્થળાંતર કરવા માટે અમે પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરી છે અને એમના જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। દર વર્ષે આ પરિસ્થિતિ નિર્માણ થાય છે કે પછી આ જ વર્ષે આ રીતે? નહીં, 2015-16માં આ પરિસ્થિતિ નિર્માણ થયેલી, જ્યારે અમે સેના ખાડીની ચર્ચા કરવામાં આવેલી હતી। ચોક્કસથી તો દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે રીતે ખારીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને તમામ જે ઘરો છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકો ઓટલા પર તેમજ બીજા માળે રહેવા માટે હાલ મજબૂર થઈ ચૂક્યા છે, કારણ કે સમગ્ર જે ખારીપુર છે તે નજીકમાં આવેલી જે સોસાયટીની નજીકમાં આવેલી ખાડી છે તેના પાણી છે તે જે સોસાયટીઓમાં ઘૂસી ચૂક્યા છે અને હાલ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મહત્વનું છે કે સુરત જિલ્લામાં જે રીતે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને પરિસ્થિતિ હજુ પણ વિકટ બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તેમ છતાં જે વહીવટી તંત્ર છે તે તમામ તકેદારીના પગલાઓ રહ્યું, તમામ પ્રકારે તંત્ર સજ્જ દેખાઈ રહ્યું છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, સાયણ, સુરત।